નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ભૂમિતિના આપણે બે ભાગ જોઈ ગયા છીએ, જેની અંદર દરેક થિયરિકલ બેઝની ચર્ચા આપણે કરી દીધી છે. આજે શરૂઆત કરવાની છે ભૂમિતિના ચોરસ, લંબચોરસ અને વર્તુળ, જેના ક્ષેત્રફળ અને પરિમિતિ જેટલા પણ પ્રશ્નો અગત્યના પૂછાય છે ચોરસ, લંબચોરસ અને વર્તુળના, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે કરવાની છે. ઓકે, બે લેક્ચરની અંદર મેં બધી જ વાત, રેખા, કિરણ, રેખાખંડ, બધી વર્તુળ છે, ઓકે, ત્રિકોણ છે, બધાની આપણે વાત કરી લીધી છે. એક પોઈન્ટ જે બાકી રહેતો હતો ચતુષ્કોણ. ઓકે, ચતુષ્કોણની અંદર ચોરસ, લંબચોરસ બધા આવે છે, માટે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. ચાલો, પહેલું છે અગત્યનું કે ચતુષ્કોણ. દરેક વિદ્યાર્થી જાણતો હોવો જોઈએ કે ચતુષ્કોણ એટલે શું છે. તો કે જેને ચાર ખૂણા છે ને, જેને ચાર ખૂણા છે એને શું કહેવાય છે? ચતુષ્કોણ. ઓકે, તો તમે ગમે તે રીતે દોરી શકો છો, ફક્ત ને ફક્ત કન્ડિશન એવી જ છે કે ખૂણા કેટલા હોવા જોઈએ? ચાર ખૂણા હોવા જોઈએ. અને ચતુષ્કોણનો જે માપ છે એ કેટલા અંશનું હોય છે ભાઈ? જે અંદરના ભાગનો માપ છે કેટલા અંશનું હોય છે? 360. આ એકદમ બેઝિક વાત છે. ઓકે, તો અહીંયાથી હું તમને એમ કહું કે ચોરસ, શું ચોરસને ચતુષ્કોણ કહેવાય? કહી શકાય, કારણ કે ચોરસને ચાર ખૂણા છે એનો ચતુષ્કોણ કહેવાય. હા, પરીક્ષામાં બસ આવી રીતે તમને ક્વેશ્ચનો પૂછાશે, નીચેનામાંથી કયું સાચું છે? શું દરેક ચોરસ એ ચતુષ્કોણ છે? તો કે હા છે. ઓકે, ચોરસનું માપ કેટલું છે? તો કે 360 અંશ. પણ બધાની ડેફિનેશન અલગ અલગ છે. ઓકે, મેં અહીંયા જેટલા લખ્યા છે ને એ બધાની વ્યાખ્યા અલગ અલગ છે. તો વ્યાખ્યાઓ આપણે પહેલા સમજી લઈએ કે હું આને, ચલો આપણે ચોરસની વ્યાખ્યાની અંદર આપણે શું કરીએ છીએ કે જેની ચારે બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય છે. પણ એવું નથી. ઓકે, જેની ચારે બાજુ સરખી હોવી જોઈએ, જેને ચારે બાજુ સરખી હોવી જોઈએ અને દરેક ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો હોવો જોઈએ, તો જ એને ચોરસ કહેવાય, બાકી ચોરસ કહેવાય નહીં. ધારો કે અમે ચોરસ દોર્યો છે, આવી રીતે તમે આ પણ દોરી શકો છો. ઓકે, જેની બધી જ બાજુઓ સરખી છે, બધી જ બાજુઓ સરખી છે, પરંતુ આને ચોરસ કહેવાય નહીં, કારણ કે દરેક ખૂણો કાટખૂણો હોવો જોઈએ અને દરેક બાજુ સરખી હોવી જોઈએ, તો એને કહેવાય છે ચોરસ. તો તમને એમ થવું જોઈએ કે સાહેબ આને શું કહેવાય છે? તો આને કહેવાય છે સમબાજુ ચતુષ્કોણ. ઓકે, જો દરેક બાજુ સરખી છે અને દરેક ખૂણો કાટખૂણો છે તો એને કહેવાય છે ચોરસ. અને દરેક બાજુ સરખી છે પણ દરેક ખૂણો કાટખૂણો નથી, તો એને શું કહેવાય છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે શું? તો કે સરખી બાજુઓ. ઓકે, સમબાજુની અંદર તમે આવી રીતે યાદ રાખો ને, બધી જ બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી. પણ કન્ડિશન એ નથી કે દરેક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. બીજું જે અગત્યનો પોઈન્ટ જુઓ, બે પાસ પાસેની બાજુ, બે પાસ પાસેની બાજુ, ઓકે, આ બંને બે પાસ પાસેની બાજુ છે ને એનો સરવાળો હંમેશા 180 અંશ થશે. બે પાસ પાસેની બાજુનો સરવાળો હંમેશા 180 અંશ થશે. એટલે આમ કહેવાય કે બે પાસ પાસેની બાજુ છે ને એ પૂરક હશે. ઓકે, તમને બધાને ખ્યાલ છે ને પૂરક કોણ? મેં સમજાવ્યું હતું. પૂરક કોણ એટલે બે બાજુનો સરવાળો 180 અંશ થાય એને પૂરક કોણ કહેવાય છે. તો બે પાસ પાસેની બાજુનો સરવાળો 180 અંશ થવો જોઈએ. આમાં પણ કન્ડિશન તો આ જ છે. ધારો કે આ 120 છે ને, તો આ કેટલી હોવી જોઈએ? 60. તો મૂળ મારો કહેવાનો અર્થ છે કે બે પાસ પાસેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. એટલે કે ચતુષ્કોણમાં, હું અહીંયાથી ફરીથી બોલું છું, ચતુષ્કોણમાં બે પાસ પાસેની બાજુઓ હંમેશા પૂરક હશે. હંમેશા કેવી હશે? પૂરક. પરીક્ષામાં તમને નીચેમાંથી કયું સાચું ને કયું ખોટું એમાં બધા ક્વેશ્ચનો પૂછાશે. ઓકે, તો સમજાઈ ગયું ભાઈ? ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બધાને સમજાઈ જવો જોઈએ. બંનેમાં ફરક કેટલો છે? તો આમાં દરેક ખૂણો કાટખૂણો છે, જ્યારે આમાં દરેક ખૂણો કાટખૂણો છે નહીં. ઓકે, તો આ છે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. હવે જુઓ, અહીંયાથી છે ને એક લંબચોરસ જોઈએ, લંબચોરસ, અને અહીંયાથી જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો લંબચોરસ કોને કહેવાય? ઓકે, લંબચોરસ કોને કહેવાય છે? જેની સામ સામેની બાજુ, જેની સામ સામેની બાજુ સરખી હોય, જેની સામ સામેની બાજુ સરખી હોય એને શું કહેવાય છે ભાઈ? લંબચોરસ કહેવાય છે. ઓકે, તમને બધાને ખ્યાલ છે. ધારો કે અહીંયા આપણે લખીએ કે આ A, B, C અને D, તો કે જેની સામ સામેની બાજુ સરખી છે, સામ સામેની બાજુ સરખી છે એને શું કહેવાય છે ભાઈ? લંબચોરસ કહેવાય છે. આને તમે લખી કઈ રીતે શકો? ખબર ખ્યાલ છે? AB is equal to DC.
ઓકે, આ ડી અને સી અને એ અને બી બંને કેવા છે? સમાંતર છે, એટલે કે સરખા છે, તો એને કહેવાય છે લંબચોરસ કહેવાય છે. પણ લંબચોરસની અંદર ડેફિનેશન શું છે? તો કે આ દરેક ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો હોવો જોઈએ. જેની સામ સામેની બાજુ સરખી છે અને દરેક ખૂણો કાટખૂણો છે તો એને કહેવાય છે લંબચોરસ. અને દરેક બાજુ સરખી છે. જો અહીંયાથી આપણે એક અલગથી દોરીએ છીએ. બે સામ સામેની બાજુ સરખી તો છે, બે સામ સામેની બાજુ સરખી તો છે, પણ દરેક ખૂણો કાટખૂણો નથી, તો એને શું કહેવાશે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. તો અમે ચારે ચાર સાથે લઈ લીધા છે, ચોરસ અને છમ બાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? તો કે દરેક સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ, પણ દરેક ખૂણો કાટખૂણો હોવો જોઈએ નહીં. તો આ બધાનો માપ કેટલા અંશનો છે ભાઈ? 360. આપણને ખ્યાલ છે, આપણને એવું બધા જ જે કાટખૂણો છે એ 90 અંશનો હશે. આની અંદર પણ એવું જ છે, પણ આની અંદર છે ને દરેક ખૂણો કાટખૂણો હશે નહીં. ધારો કે આ 120 અંશ છે તો આ હશે 60 અંશ. જો આ 60 અંશ હશે તો આ હશે 120 અંશ. તો આ પણ કેટલું હશે? 60. સામ સામેની બાજુ સરખી છે, ઓકે, અને દરેક ખૂણો કાટખૂણો નથી, તો એને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, તો આ એની સિમ્પલમાં સિમ્પલ ડેફિનેશન છે. મેં સમજાવ્યું છે કે આ બધી બાબતો શું છે. હવે જુઓ, આપણે જે ખાસ સમજવાનું છે ને એ સમજવાનું છે ક્ષેત્રફળ, પરિમિતિ અને વિકર્ણ. ઓકે, તો દરેકની અંદર વિકર્ણ. પહેલા તો હું વિકર્ણ એટલે શું છે? તો આ જે છે ને આ બંને જે બાજુની ક્રોસ થાય છે, આ બંનેને શું કહેવાય છે? વિકર્ણ કહેવાય છે. આ લંબચોરસના વિકર્ણ છે. એક છે ને એક પોઈન્ટ અહીંયાથી એવું આવે છે કે સાહેબ ચતુષ્કોણના કેટલા ભાગ છે, અથવા તો ચતુષ્કોણ કેટલા પ્રકારના હોઈ શકે છે? તો ચતુષ્કોણ બે પ્રકારના છે. ઓકે, ચતુષ્કોણ છે ને, ચતુષ્કોણના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. ઓકે, કયા કયા પ્રકાર? તો એક તો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. હું ફક્ત ને ફક્ત તમારા નોલેજ માટે આ વાત જે અત્યારે કરું છું ને એ ફક્ત નોલેજ માટે કરું છું કે આ બે પ્રકારના ચતુષ્કોણ હોય, એક બહિર્મુખ ચતુષ્કોણ ને એક અંતર્મુખ ચતુષ્કોણ. આપણે પહેલા બહિર્મુખ ચતુષ્કોણ સમજીએ. ઓકે, આને તમે લઈ લો કે જે બે વિકર્ણ છે ને એ વિકર્ણ દુભાગે, આમ કહેવાય ક્રોસ થાય ને એને કહેવાય દુભાગે. જો દુભાગતા હોય ને તો આ બહિર્મુખ ચતુષ્કોણ છે, બહિર્મુખ ચતુષ્કોણ છે. અને એક અંતર્મુખ ચતુષ્કોણ કેવું આવે છે? જુઓ, શું તમે આને ચતુષ્કોણ કહેશો? તો કે હા સાહેબ કહેવાય, કારણ કે ચતુષ્કોણની એક જ વ્યાખ્યા છે. ખૂણા કેટલા હોવા જોઈએ? 4 ખૂણા હોવા જોઈએ. 1 2 3 અને 4. જેને 4 ખૂણા છે એને ચતુષ્કોણ કહેવાય. આ પણ ચતુષ્કોણ છે, આ પણ ચતુષ્કોણ છે, આને પણ 4 ખૂણા છે. પણ આ છે ને બહિર્મુખ ચતુષ્કોણ છે, જ્યારે આ અંતર્મુખ ચતુષ્કોણ છે. તો કે સાહેબ અમને શું ખબર પડે અંતર્મુખ ચતુષ્કોણ છે? તો આ બંનેના વિકર્ણ છે ને, આ બંનેના વિકર્ણ એકબીજાને દુભાગતા નથી. ઓકે, આ મેં વિકર્ણ દર્શાવે છે. આ બંને વિકર્ણ એકબીજાને દુભાગતા છે નહીં, માટે આ છે ને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય છે. ઓકે, અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય છે. આ ફક્ત ને ફક્ત નોલેજ માટે છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ. ચતુષ્કોણની એક જ વ્યાખ્યા છે, 4 ખૂણા હોવા જોઈએ. ઓકે, નેક્સ્ટ જુઓ, ચોરસ. અત્યારે હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈ લઈએ. પહેલાથી હું ફટાફટ અહીંયાથી ચોરસ દોરું છું. ઓકે, આ છે ને ચોરસ છે. આને આપણે નામકરણ કરી દઈએ એ બી સી અને ડી. એ બી સી અને ડી. ઓકે, ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો ચોરસની દરેક બાજુ કેવી હશે ભાઈ? સરખી. આ 5 છે, આ 5 છે, આ 5 છે અને 5 છે. કન્ડિશન શું છે? કાટખૂણો હોવો જોઈએ. ઓકે, હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે ને તો આને કહેવાય છે લંબાઈ, અથવા તો તમે બાજુ કહી શકો. હા, કોઈ જગ્યાએ બાજુ લખેલું હોય છે, કોઈ જગ્યાએ લંબાઈ લખેલું હોય છે, જેને આપણે એલ વડે એટલે કે લેન્થ થી દર્શાવીએ છીએ. તો તમે લંબાઈ ગુણ્યા લંબાઈ, હા, લંબાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે તમને અંદરનો ભાગ ક્ષેત્રફળ મળશે. આ સીધી વાત છે. તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ લંબાઈનો વર્ગ, અથવા તો એલ ગુણ્યા એલ, અથવા તો એલ સ્ક્વેર. તમને જે હોય તે મૂળ લંબાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે તમને શું મળશે? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસની પરિમિતિ એટલે શું? તો કે બધી જ બાજુનો સરવાળો કરવાનો છે. ઓકે, બધી જ બાજુનો સરવાળો કરીએ તો આપણને મળે છે ચોરસની પરિમિતિ. અહીંયા ધ્યાન રાખો, આપણે ધારો કે બધી જ બાજુનો સરવાળો કરીએ
આ છે x, બધી જ બાજુને આપણે x ધારી લઈએ. ઓકે, આ x છે તો આપણે છે ને x પ્લસ x પ્લસ x પ્લસ x પરિમિતિ એટલે બધી બાજુનો શું કરવાનો છે? સરવાળો. તો આ બધા મળે છે ને એ મળે છે પરિમિતિ. તો આપણે એવી રીતે લખી શકીએ 4 ગુણ્યા x અથવા તો 4l. હા, 4 ગુણ્યા લંબાઈ કરો એટલે તમને શું મળશે ભાઈ? પરિમિતિ મળશે. આ સીધી વાત છે. સૌથી અગત્યનું છે ને ચોરસનું વિકર્ણ છે. હું એટલા માટે દરેક વસ્તુ સમજાવું છું. હું દરેક વસ્તુ એટલા માટે સમજાવું છું, કોઈ વસ્તુ તમારે ગોખવાની નથી. ચોરસનું વિકર્ણને હું સમજાવું છું, તમારે ગોખવાનું છે નહીં. હા, હું તમને એમ કહું કે એક ચોરસ ખેતર છે, ચોરસ ખેતરને વાડ કરવાની છે, વાડ, તો તમે ક્ષેત્રફળ શોધશો કે પરિમિતિ શોધશો? પરિમિતિ શોધવી પડે, કારણ કે વાડ કરવી હોય તો અંદરના ભાગની તો કોઈ જરૂર છે નહીં. હા, બહાર શોધવાનું છે. પણ તમને એમ કે એક ચોરસ ખેતર છે, એમાં ગાય ઘાસ ચરે છે, હા, તો કેટલા ક્ષેત્રફળમાં ઘાસ ચરી શકે? તો તમારે શું શોધવાનું છે ભાઈ? ક્ષેત્રફળ શોધવાનું છે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, અહીંયા જોઈએ ચોરસનું વિકર્ણ. ચોરસનું વિકર્ણ જોજો દરેક વિદ્યાર્થી. ચોરસનું વિકર્ણ એટલે શું છે? તો કે આ ભાગ, આ ભાગને કહેવાય છે ચોરસનું વિકર્ણ. અને જેને આપણે ધારો કે આ એક ભાગને હું અલગ લખું છું, આ મેં છે ને આટલો એક ભાગ છે ને અલગ લખ્યો છે, તો આ તમને શું દેખાશે? તમને જોઈને ખબર પડી જાય કે સાહેબ આ પાયથાગોરસનો પ્રમેય છે. આ શું છે? પાયથાગોરસનો પ્રમેય. હું ચોરસનું વિકર્ણ લખવા ખાતર તો હું લખી જ દઉં 2 ગુણ્યા લંબાઈ, ઓકે, અથવા તો √2 લંબાઈ. આવી રીતે તમે ચોરસનું વિકર્ણ શોધી શકો છો. નો ડાઉટ તમને યાદ રહે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારે તમને સમજાવવું છે કે આવું થવું જોઈએ. ઓકે, જુઓ અહીંયા ધારો કે 5 છે, અહીંયા 4 છે, તો આ તમે કેટલું છે? અથવા તો અહીંયા 3 4, તો આ કેટલું આવશે ભાઈ? 5. આ એક આખું જોડકું છે, બધા જાણે છે પાયથાગોરસનો પ્રમેય. બસ આ સેમ એઝ ઇટ અહીંયા છે કે √2 ગુણ્યા લંબાઈ. હવે પરીક્ષાની અંદર ધારો કે પ્રશ્ન એવો પૂછ્યો, પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછ્યો છે, આ 5 છે, આ 5 છે, તો આ જે છે ને વિકર્ણ એ કેટલો થશે? ઓકે, આ 5 છે, આ 5 છે, તો વિકર્ણ કેટલું થશે? તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ √2 ગુણ્યા 5. ઓકે, પરીક્ષામાં કહેશે નહીં આવું બધું. √2 ગુણ્યા 5 ડાયરેક્ટ તમને આવડી જવું જોઈએ. હા, કારણ કે ચોરસનું વિકર્ણ એટલે શું છે? √2 ગુણ્યા લંબાઈ. તો આ એક તમારે યાદ રાખવાનું છે. અને તમારે સાબિત કરવું હોય ને, સાબિત, આ બધી બાબતો સાબિત કરવી હોય ને, તો તમારે પછી બધી બાજુ અહીંયા ધારો કે આને તમે એ ધારો લો, આને તમે એ ધારી લો, અને પછી તમે જે પાયથાગોરસનો પ્રમેય છે, ઓકે, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, આ છે પાયથાગોરસનો પ્રમેય. સાબિત કરીને બતાવું છું, ભૂલાશે નહીં પરીક્ષામાં. ઓકે, AC બરાબર કેટલા છે? AC બરાબર તો કે અહીંયા સાહેબ આ શોધવાનું છે. ઓકે, અહીંયા છે AB નો વર્ગ એટલે A નો વર્ગ. અહીંયા ધ્યાન રાખજો, આ છે ને AB નો વર્ગ, તો કે આ A નો વર્ગ, આ પણ કેટલું છે? પ્લસ A નો વર્ગ બરાબર AC નો વર્ગ. આપણે આ શોધવાનું છે. તો A નો વર્ગ તો તમે આમ ના કહી શકો 2A નો વર્ગ. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, 2A નો વર્ગ કરી શકાય. હા, A નો વર્ગ પ્લસ A નો વર્ગ, 2A નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે આ એક બાજુ વર્ગ છે, આપણે વર્ગ કાઢી દેવો છે તો શું થશે? આ વર્ગ મારે કાઢી દેવો છે તો શું થશે? સામે વર્ગમૂળ થશે કે નહીં? ઓકે, વર્ગમૂળ. તો જુઓ અહીંયા 2 વર્ગમૂળમાં આવશે અને A નો વર્ગ છે ને વર્ગમૂળ છે એટલે અહીંયા કેટલું થઈ જશે? A. તો √2 અથવા A અથવા તમે L લો છો તો L. બધી બાબત આ છે, મેં સાબિત કરીને બતાવ્યું છે, ફક્ત તમારે યાદ કેટલું રાખવાનું છે. હા, ચાલો કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછે છે ફટાફટ જોઈ લઈએ. એક ચોરસની પરિમિતિ 32 છે, તો તેના વિકર્ણની લંબાઈ કેટલી? ઓકે, ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી? પહેલા તો મને એમ કહો, ચોરસની પરિમિતિ 32 છે તો ચોરસની લંબાઈ કેટલી? 8 થાય કે નહીં? હા, કારણ કે ચોરસની પરિમિતિ, હું અહીંયા દરેક વસ્તુ લખીશ, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. આવું જ છે. ઓકે, 4ml મેં લખ્યું છે. ચોરસની પરિમિતિ કેટલી છે? 32 બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી આવી ગઈ? 8 ચોક 32 એટલે લંબાઈ આવી ગઈ છે 8. ઓકે, લંબાઈ મળી જાય. અને આમે તમને ખબર પડી જાય કે સાહેબ ચોરસ છે ને, ચોરસ, આ બધાની પરિમિતિ જો 32 હશે તો દરેક ભાગ કેટલાનો હશે? 8 8 નો ભાગ હોય તો જ આવું થાય. એટલે એક બાજુ મળી ગઈ કેટલી? 32. ઓકે, એને શું પૂછ્યું ખબર? વિકર્ણની લંબાઈ શોધો. ઓકે, વિકર્ણની લંબાઈ શોધો. અને વિકર્ણની લંબાઈ એટલે શું? ચોરસનું વિકર્ણ બરાબર, વિકર્ણ બરાબર શું થશે ભાઈ? √2 ગુણ્યા બાજુ. તો તમારો જવાબ છે 8 √2. ઓકે, આ તમારો જવાબ. ચોરસની વિકર્ણની લંબાઈ કેટલી છે? 8 √2. 8 ક્યાંથી આવ્યા ભાઈ? બાજુ આપણે શોધી છે, લંબાઈ આપણે
100 થી છે. √2 તો ક્વેશ્ચનની અંદર જ છે, ચોરસનું વિકર્ણ શોધવું. સમજાઈ ગયું બધાને? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પરીક્ષામાં અંદર પૂછાય તો પરિમિતિ 32 છે તો લંબાઈ કેટલી થઈ જશે? 8, કારણ કે ભાગ્યા 4 કરવાના છે. નેક્સ્ટ જુઓ, એક ચોરસની બાજુમાં 3 ગણો વધારો કરવાથી તેના ક્ષેત્રફળમાં કેટલા ગણો વધારો થાય છે? એક ચોરસની બાજુમાં 3 ગણો વધારો કરવાથી તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે? ઇન શોર્ટ હું અહીંયા લખું છું. ઓકે, પહેલા હું ક્વેશ્ચન લખું છું, દરેક વિદ્યાર્થી સમજજો, હું સમજાવીશ, પછી તમારે જે રીતે જવાબ લાવવાનો છે ને એ રીતે હું તમને કહીશ. હા, પહેલા તો એને એમ કીધું છે એક ચોરસની બાજુમાં 3 ગણો વધારો કરવાથી, તો આપણે એવું ધારીએ કે અહીંયા ધારો કે 1 હશે, ચોરસની લંબાઈ 1 હશે તો 3 ગણી એટલે કેટલી થઈ જશે ભાઈ? 3. ઓકે, આ લંબાઈ છે, આ વધારેલી લંબાઈ છે. 1 હશે તો 3 હશે, તો આ 1 હતી ત્યારે ચોરસનું ક્ષેત્રફળ કેટલું? 1 નો વર્ગ કેટલો ભાઈ? 1, કારણ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 1 નો વર્ગ. 1 ગુણ્યા 1 એટલે કેટલું થશે ભાઈ? 1. હવે 3 ગણો વધારો કર્યો છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા 3 એટલે કેટલું થશે ભાઈ? 9. અહીંયા 1 હતી, હવે 9 થઈ ગઈ છે. કેટલા ગણો વધારો થયો ભાઈ? કેટલા ગણો વધારો થયો? 8 ગણો વધારો થયો કે નહીં? તમારો જવાબ છે 8. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે કે ચોરસની બાજુમાં 3 ગણો વધારો કરવાથી તેના ક્ષેત્રફળમાં કેટલો ગણો વધારો છે? સોરી, આ છે ને 9 ગણો. કેટલા ગણો વધારો થાય છે ભાઈ? 9. 1 ના 9 થઈ ગયા તો 9 ગણો વધારો થયો કે નહીં? ઓકે, તો અહીંયા 9 કેટલા ગણો વધારો થશે? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, 9 ગણો વધારો થશે. હા, તો જુઓ, 1 છે અને કેટલી થઈ ગઈ છે? 9 થઈ ગઈ છે, તો 9 ગણો વધારો થયો. હવે તમને એમ થવું જોઈએ, જો મારી વાત સાંભળો, કે અહીંયા છે ને કદાચ ક્વેશ્ચનની અંદર કેટલી ક્ષેત્રફળ કેટલા ગણો વધારાની જગ્યાએ થશે એવું લખવાનું છે. અને કેટલા ગણો વધારો થાય છે? તો 8 ગણો. અને કેટલા ગણો થશે? તો તમારો જવાબ આવશે 9 ગણો. ક્વેશ્ચનમાં થોડી મિસ્ટેક છે, જોઈ લઈશું. ખ્યાલ આવી ગયો ને ભાઈ? 1 નું 9 થાય છે એટલે 9 ગણો વધારો થાય છે. ચાલો નેક્સ્ટ, એક ચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિનો આંક સરખા છે તો તેની લંબાઈ શોધો. ચાલો દરેક જણ ગણશો ભાઈ, આ ક્વેશ્ચનને દરેક જણ ગણશો. એક ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ સરખા છે. કેટલું આવશે ભાઈ? 4. ઓકે, બધાને આવી જવું જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? L² અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ. જુઓ, L. અને ચોરસની પરિમિતિ કેટલી છે? 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા લંબાઈ. આ જે છે ને ચોરસનું ક્ષેત્રફળ ને ચોરસની પરિમિતિ કેવા છે? સરખા. તો બરાબર છે, ચોરસનું ક્ષેત્રફળ ને ચોરસની પરિમિતિ કેવા છે? સરખા. તો અહીંયા ધ્યાન રાખો, આ લંબાઈ છે, આ લંબાઈ છે અને આ લંબાઈ ઉડી ગઈ છે, તો લંબાઈ બરાબર કેટલા છે? 4. તો અહીંયા તમને મળી જશે 4. અહીંયા પણ તમે જોઈ લો. ઓકે, L² છે એટલે કે L ગુણ્યા L બરાબર 4L. તો અહીંયા L ઉડી જશે તો લંબાઈ કેટલી આવશે? 4. તમારો જવાબ છે 4. અને એની જગ્યાએ તમને ક્ષેત્રફળ પૂછે તો ક્ષેત્રફળ પૂછ્યું કેટલું આવે ભાઈ? ચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિનો આંક સરખા છે તો ચોરસની લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ કેટલું છે એવો પ્રશ્ન પૂછે તો કેટલો આવે ભાઈ? 4 ગુણ્યા 4 એટલે તમારો જવાબ આવશે 16. ચલો આ ક્વેશ્ચન ગણો બધા. ચોરસની લંબાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? ચોરસની લંબાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? બોલો કેટલું? 32%, 36. ઓકે, એનીવન? ચલો હવે ધ્યાન રાખો, ચોરસની લંબાઈમાં 20% ઘટાડો. આપણે ધારી લેવાની 100 છે. ચોરસની લંબાઈ કેટલી છે ભાઈ? 100.
20% ઘટ્યા એટલે કેટલા થઈ ગયા? 80. તો તેના ક્ષેત્રફળમાં કીધું છે ને, તો 80 ગુણ્યા 80 તો કેટલા થશે? 6400 થશે કે નહીં? ઓકે, 6400. હવે આપણે અહીંયા ધારો કે ધારીતી 100, આપણે ધારીતી 100 ગુણ્યા 100 એટલે કેટલા હતા? 10,000. 100 ગુણ્યા 100 10,000 હતા. હવે 6400 થઈ ગયા. તો કેટલા ટકાનો? 3600 નો ઘટાડો થયો કે નહીં? 3600 નો ઘટાડો થયો એટલે તમારો જવાબ કેટલા ટકા ઘટાડો છે? 36% ઘટાડો છે. તમારો જવાબ છે 36% ઘટાડો. ઇન શોર્ટ, જો હું તમને સીધી લીટીમાં કહું, ધારો કે આપણે અહીંયા 100 લીધા. મેં અહીંયા 100 એટલા માટે દરેક વિદ્યાર્થી સમજે. તમે અહીંયાથી 10 લઈ શકો. ધારો કે ચોરસની લંબાઈ કેટલી? 10. તો 10 ગુણ્યા 10 એટલે 100. ઓકે, હવે 20% નો ઘટાડો એટલે કેટલી થઈ ગઈ? 8 ગુણ્યા 8 એટલે 64. ઓકે, 100 હતી અને 64 થઈ ગઈ. કેટલા ટકાનો ઘટાડો થયો? 36%. મેં એટલા માટે પહેલા 100 લીધા છે કે દરેક વિદ્યાર્થીના મગજમાં છે ને એક વસ્તુ ફિટ હોય કે આપણે 100 ધારી લઈએ. એટલા માટે મેં 100 ધારે છે. અહીંયા તમે 10 લઈ શકો છો. 10 ગુણ્યા 10 કરીએ એટલે 100. 20% નો ઘટાડો એટલે 8 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા? 64. હવે આ તો મેં છે ને આ સિસ્ટમ સમજાવી છે અને દરેક વખતે હું સિસ્ટમ સમજાવું છું. તમે હવે છે ને આવી રીતે પણ કરી શકો છો. બધાને સમજાઈ ગયું હશે. જો 20 નો ઘટાડો છે તો 20 ના ડબલ કેટલા? 40. ઓકે, દરેક વિદ્યાર્થી સમજજો. 20 નો ઘટાડો છે માટે 20 ના ડબલ 40 અને 20 નો વર્ગ કેટલો? 400. આપણે એક વાત વારંવાર સમજાવીએ છીએ, એક વાર બંનેનો સરવાળો કરવાનો છે અને એક વાર બંનેનો કરવાનો છે ગુણાકાર. 20 અને 20 નો સરવાળો 40 અને 20 અને 20 નો વર્ગ સરવાળો. પણ અહીંયા શું કરવાનું છે ભાઈ? 2 પોઈન્ટ કાપવાના છે. એ દરેક વિદ્યાર્થીને હું જ્યારથી ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ ચાલે છે ને ત્યારથી આ વાત સમજાવું છું. ઓકે, 40 માઇનસ 4 એટલે કેટલા ટકા થયા? 36%. તમને એમ થાય કે સાહેબ અહીંયા માઇનસ કેમ કર્યા? તો ઘટાડો છે માટે માઇનસ કરવાના છે. જો વધારો હોય તો અહીંયા શું કરવાના છે? પ્લસ કરવાના છે. તો એકદમ ઈઝી વાત છે કે એક વાર તો કર્યા છે ડબલ, એક વાર કર્યા છે ડબલ અને એક વાર કર્યો છે વર્ગ. પણ જ્યાં વર્ગ કરો છો ત્યાં તમારે પોઈન્ટ કાપવાના છે 2. ઓકે, તો તમારો જવાબ આવી જશે 36%. ચાલો નેક્સ્ટ. બે ચોરસની પરિમિતિ અનુક્રમે 40 અને 32 સેમી છે. તો આ બંનેના ચોરસના ક્ષેત્રફળનો તફાવત જેટલું ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. ક્વેશ્ચનને સમજો અને શાંતિથી દરેક જણ જવાબ લાવો. ઓકે, દરેક જણને જવાબ આપવો જોઈએ. બે ચોરસની પરિમિતિ છે ને 40 અને 32 છે. બે ચોરસની પરિમિતિ 40 અને 32 છે. ઓકે, વેલ ડન. એનીવન? કેટલો આવશે ભાઈ? 24. ઘણા જણને તો એ નહીં સમજાયું ક્વેશ્ચન કહેવા હું માંગે છે. હા ભાઈ, આ એક ચોરસની પરિમિતિ 40 છે તો લંબાઈ કેટલી? 10 થાય કે નહીં? ઓકે, ધારો કે હું અહીંયા છે ને આ એક્સ નામનું ચોરસ છે અને આ વાય નામનું ચોરસ છે. તો પહેલા તો મને એમ કહો, એક ચોરસની પરિમિતિ 40 તો લંબાઈ કેટલી? 10. આની 32 તો લંબાઈ કેટલી? 8. બધાને સમજાઈ ગયું? ઓકે, હવે એને એમ કીધું છે કે આ બંને ચોરસના ક્ષેત્રફળ, આ બંને ચોરસના ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેટલું થશે? 10 ગુણ્યા 10 એટલે 100 અને 8 ગુણ્યા 8 એટલે 64. ખાસ ધ્યાન રાખજો, આ બંને ચોરસના ક્ષેત્રફળ મળ્યા છે અને એને શું કીધું ખબર? ક્ષેત્રફળના તફાવત જેટલું. ઓકે, તો આ બંનેનો તફાવત કેટલો છે ભાઈ? 100 માંથી 64 જાય એટલે 36. ચોરસના તફાવત જેટલું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ છે. આ શું છે ભાઈ? ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ. જો આ 36 ક્ષેત્રફળ હોય, જો 36 ક્ષેત્રફળ હોય તો લંબાઈ કેટલી? 6 હોય કે નહીં? 36 છે ને ક્ષેત્રફળ છે તો લંબાઈ કેટલી? તો કે સાહેબ અહીંયા એલ નો સ્ક્વેર કર્યો હશે તો અહીંયા એલ નો સ્ક્વેર બરાબર 36 છે તો એલ બરાબર કેટલા આવશે? 6. એટલે તમને લંબાઈ મળશે કેટલી? 6. આ 6 લંબાઈ તો મળી ગઈ, પણ એ એમ કે છે ચોરસની પરિમિતિ શોધો.
જો લંબાઈ 6 હોય તો પરિમિતિ કેટલી હોય? 24. ઓકે, માટે તમારો જવાબ છે 24. ક્વેશ્ચનને ફરીથી સમજાવું છું. 40 છે તો 10 લંબાઈથી બધાને સમજાઈ જવું જોઈએ. 32 છે તો 8 લંબાઈ થઈ ગઈ છે. એણે એમ કીધું કે બંનેના ચોરસના ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ આનું આવ્યું 100 અને આનું આવ્યું છે 64. તો બંનેના તફાવત જેટલું, તો કે તફાવત આવ્યો કેટલો? 36. તફાવત જેટલું ક્ષેત્રફળ. આનો મતલબ આ 36 છે ને ક્ષેત્રફળ છે. 36 શું છે? ક્ષેત્રફળ. તો તમને એમ કે 36 ક્ષેત્રફળ છે તો લંબાઈ કેટલી? તો લંબાઈ આવી ગઈ છે 6. ઓકે, ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. 6 લંબાઈ હોય તો પરિમિતિ 6 ગુણ્યા 4 એટલે તમારો જવાબ આવે છે 24. ચલો, એક ચોરસ પ્લોટમાં ટાઇલ્સ પાથરવાનો ખર્ચ છે ને 60 મીટર લેખે 60 મીટર લેખે છે. 13,000 જો રૂપિયા 13,500 નો ખર્ચ થતો હોય ને તો ચોરસ પ્લેટની પરિમિતિ શોધો. ઓકે, ક્વેશ્ચન એકદમ વ્યાજબી છે કે 13,500 રૂપિયા ખર્ચ થાય છે અને દરેક ચોરસ પાથરવાનો કેટલો છે ભાઈ? 60 મીટર લેખે છે. તો પહેલા તો તમે એવું શોધો કે કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ હશે. ઓકે, 13,500 નો ખર્ચ થાય છે અને 1 મીટરના 60 રૂપિયા છે, તો કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ હશે? ચાલો, ઓકે, 13,500 રૂપિયા થાય છે. 13,500. ઓકે, 13,500 અને દરેકના કેટલા રૂપિયા છે? 60. એક ચોરસ મીટરના 60 છે તો આપણને કેટલા ચોરસ મીટર છે ને એ તમને મળી જશે. ઓકે, શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે. 6 દુ 12, અહીંયા આવે છે 6 દુ 12 અને 6 પચા 30 એટલે 225 આવશે. કેટલું આવશે ભાઈ? 225. આ બધું કેટલા ચોરસ મીટર હશે ભાઈ? 225 ચોરસ મીટર છે. ઓકે, એટલે મૂળ તમને ક્ષેત્રફળ મળી ગયું છે કેટલું? 225 ચોરસ મીટર. પણ એ શું કહે છે? ચોરસ પ્લોટની પરિમિતિ શોધો. ઓકે, તો ક્ષેત્રફળ 225 છે તો લંબાઈ કેટલી? ક્ષેત્રફળ 225 છે તો લંબાઈ કેટલી? તો કે સાહેબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ છે. ઓકે, તો 225 બરાબર લંબાઈનો વર્ગ. આ બાજુથી વર્ગ કાઢી એટલે સામે શું થઈ જાય? વર્ગમૂળ. તો લંબાઈ કેટલી આવે ખબર છે? 15. કેટલી આવે? 15. અને જે વિદ્યાર્થી સમજી જાય છે ને એને તો ખ્યાલ છે કે 225 એ કોનો વર્ગ છે. ઓકે, 225 એ 15 નો વર્ગ છે, માટે તમારી 15 શું આવી ગઈ છે? લંબાઈ. પણ એને પૂછ્યું શું છે? પરિમિતિ. જો 15 લંબાઈ હોય તો પરિમિતિ કેટલી? 60. 15 ચોક 60. ઓકે, તો આ એકદમ ઈઝી ક્વેશ્ચનો છે. આ બધા ક્વેશ્ચનો એટલા હોય છે. આપણે 13,500 નો ખર્ચ થાય છે અને 1 મીટરના 60 રૂપિયા છે તો કેટલા ચોરસ મીટર છે આપણને મળી જશે. ઓકે, ચલો, આ ભાઈ બધાને જવાબ આવી જવું જોઈએ. 8 મીટર લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ કરતા બમણી પરિમિતિ ધરાવતા બીજા ચોરસનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ક્વેશ્ચનમાં કઈ લાંબુ છે નહીં. બસો ને 56. ઘણા જણાએ 8 ચોક 32 કર્યા અને 32 ના ડબલ કર્યા 64. 64 ના પાછા શોધ્યા 16. આવું કર્યું ને એટલે 8 ના ડબલ 16 કરી દો તો શું ફરક પડે? એને પરિમિતિ કરતા બમણી કીધી તો આપણે 8 લંબાઈ છે એની ડબલ લંબાઈ 16 ના કરી દઈએ. 16 લંબાઈ છે અને ચોરસનું ક્ષેત્રફળ પૂછે છે, માટે શું છે? 16 નો વર્ગ. 16 નો વર્ગ કેટલો ભાઈ? 256. ઓકે, 16 ગુણ્યા 16 કરવા ન બેસતા. વારંવાર કહું છું 225. 225 તો 15 નો છે. જો ખબર હોય ને 225 15 નો છે તો 16 નો તો ડાયરેક્ટ ખબર પડે. 120 ના આવે, 196 ના આવે, 64 ના આવે, એક જ આવે. 16 નો ભલે તમને નથી ખબર, 16 નો વર્ગ તમને નથી ખબર, 256 હું માનું છું. 15 નો વર્ગ 225 ખબર હોય તો જે 16 નો વર્ગ છે 225 કરતા તો વધારે જ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તો અહીંયા એક કે છે, વધારે નહીં. ઓકે, તમારો જવાબ આવશે 256. ઓકે.
ચોરસના જે ક્વેશ્ચન, હવે હું એ છે ને એક ક્વેશ્ચન અહીંયાથી લખું છું, દરેક વિદ્યાર્થી જાતે ગણશો. ચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો પરિમિતિમાં, એક ચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો પરિમિતિમાં કેટલા ટકા વધારો થશે? ચલો ટ્રાય કરો. એક ચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો પરિમિતિમાં કેટલા ટકા વધારો થશે? ચુમ્માલીસ. બરોબર. એનીવન 48. નવું લાયેલા. ઓકે, મેં એટલા માટે લખાવ્યું છે, કોઈ વિદ્યાર્થી ભૂલ કરતા નહીં. શામાં પૂછ્યું છે ભાઈ? પરિમિતિમાં હંમેશા 20% જ વધારો થાય, નહીં કે વધારે 44. તમારે કશું કરવાનું નથી. ક્ષેત્રફળમાં પૂછે છે. જો અહીંયા હું બંને સમજાવી દઉં. તમને ક્ષેત્રફળમાં વધારો પૂછે છે તો મેં તમને હમણાં સમજાવ્યું છે. 20 ના ડબલ કેટલા? 40 પ્લસ 20 નો વર્ગ કેટલો છે? 400. અહીંયા 2 પોઈન્ટ કાપવાના છે એટલે 44% ક્ષેત્રફળમાં આવી શકે. ક્ષેત્રફળમાં 44% આવશે. પરિમિતિમાં તો જેટલા ટકાનો લંબાઈમાં વધારો થાય એટલા જ ટકા પરિમિતિમાં વધારો થાય છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ભૂલ કરતા નહીં. હા, તમને એમ પૂછે છે, પરિમિતિમાં પૂછે છે કે ક્ષેત્રફળમાં પૂછે છે, એ પહેલા ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જોઈ લો કેટલા ટકાનો વધારો થશે? 20%. સાબિત કરવું હોય ને તો ધારો કે 10 લંબાઈ છે. ઓકે, 10 લંબાઈ છે તો પરિમિતિ કેટલી થશે ભાઈ? 4 એટલે 40 થશે. કેટલી થશે ભાઈ? 40. હવે એને એમ કીધું કે લંબાઈમાં 20% વધારો એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 12. ઓકે, 10 છે અને 20% વધારો એટલે 12. તો 12 ચોક કેટલા થશે? 48 થશે. જુઓ, 40 હતા ને 48 થઈ ગયા. કેટલા ટકાનો વધારો થયો? 8 નો વધારો થયો કે નહીં? 8 નો વધારો થયો, પણ કોનાથી? 40 થી. 8 નો વધારો થયો પણ કોનાથી વધારો થયો છે? 40 થી. ગુણ્યા 100. તો જોઈ લો, 8 × 40, 100 / 5 એટલે કેટલા ટકા આવે? 20%. તો વાત છે ને 20% ની જ છે. મારું તમને એટલું જ કહેવું છે, પરિમિતિમાં લંબાઈમાં જેટલા ટકા વધારો થાય એટલો જ પરિમિતિમાં વધારો થાય છે. એટલે પરીક્ષામાં કોઈએ ભૂલ કરવાની નહીં. ચાલો જોઈ લઈએ લંબચોરસ. આ છે લંબચોરસ. દરેક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. દરેક ખૂણો કેવો હોવો જોઈએ ભાઈ? કાટખૂણો હોવો જોઈએ. અને સામસામેની બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. ધારો કે આ બી છે તો આ પણ બી છે. ઓકે, આવું ધારી લીધું કે સામસામેની બાજુ કેવી છે? સરખી. એને કહેવાય છે લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લેન્થ ગુણ્યા બ્રાઇટ. LB તમે કહી શકો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, LB. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, ચોરસની પરિમિતિ તો બધી જ બાજુનો સરવાળો કરવાનો છે. બધી જ બાજુનો સરવાળો એટલે શું? તો કે સાહેબ લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ અને પ્લસ પહોળાઈ. આ મૂળ તો આ બધી બાજુનો સરવાળો જ કરવાનો છે ને. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે. તો લંબાઈ પ્લસ પહોળાઈ, લંબાઈ પ્લસ પહોળાઈ. તો આપણે આમ નો કહી શકીએ તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે, લંબાઈ પણ 2 વાર છે અને પહોળાઈ પણ 2 વાર છે. તો તમે 2 ને બહાર કાઢી દો, લંબાઈ પ્લસ પહોળાઈ કરી દો. એટલે તમને એમ કહી શકાય, ઇંગ્લિશમાં લખવું હોય ને તો 2 L પ્લસ B. ઓકે, તો આ આનું શું છે ભાઈ? લંબચોરસની પરિમિતિ. ઓકે, હવે દરેક વિદ્યાર્થીને કહી દઉં છું, લંબચોરસનું વિકર્ણ એટલે શું? તો કે લંબચોરસનું તમારે વિકર્ણ શોધવું છે. આનો મતલબ પાયથાગોરસનો પ્રમેય. ઓકે, લંબચોરસનું વિકર્ણ એટલે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું છે એ આપણે વારંવાર ચર્ચી ગયા છીએ, છતાંય એકવાર કહી દઉં છું કે તમારે આ બાજુ શોધવી છે ને, તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ઓકે, આ છે ને લંબચોરસનું વિકર્ણ છે. પરીક્ષામાં તમે જોશો અથવા તો કોઈ બુકમાં જોશો ને તો આવી રીતે લખેલું હશે. જુઓ, ખાસ ધ્યાન રાખજો, લંબાઈનો વર્ગ પ્લસ પહોળાઈનો
આવી રીતે તમને લખેલું હશે. ઓકે, તો AB નો વર્ગ અને BC નો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર છે. તો આ સીધે સીધી વાત કોની છે? પાયથાગોરસના પ્રમેયની. હવે જુઓ, આપણે ક્વેશ્ચનો તો વધારે વિકર્ણ છે ને, હું તમને ક્વેશ્ચન થી વધારે સમજાવું, કારણ કે તમે ગોખવાથી મેલ નહીં પડે. તમે લંબચોરસનું વિકર્ણ ગોખતા નહીં. લંબચોરસની પરિમિતિ ખબર હોવી જોઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ. ઓકે, બાકીનું બધું લંબચોરસનું વિકર્ણ હું તમને સમજાવું છું. વિકર્ણ છે ને લંબચોરસનું તમને સમજાવું છું. તમે આવું યાદ રાખશો, ન રાખો તો પણ કઈ વાંધો છે નહીં. ચાલો નેક્સ્ટ જુઓ, ક્વેશ્ચનો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, લંબચોરસની લંબાઈ 8 મીટર ને પહોળાઈ 6 મીટર છે, તો વિકર્ણની લંબાઈ કેટલી? સીધી વાત છે. અહીંયા વિકર્ણ આવી ગયું કે નહીં? હા, કેટલું આવે ભાઈ? 10. યસ, મારે તમને એમ જ કહેવું છે કે ખાલી ખોટી ગોખી ગોખીને માથાકૂટ કરવી એના કરતા સીધી વાત છે. હા, ધારો કે આ A છે, B, C અને D. આપણે આ શોધવું છે, તો તમને બધાને ખ્યાલ છે કે સાહેબ એક બાજુ 8 હોય, બીજી બાજુ 6 હોય ને, તો આ બાજુ છે ને 10 જ હશે. કારણ કે આ સીધે સીધું મેં તમને વારંવાર સમજાવી દીધું છે. એક બાજુ છે 8, બીજી બાજુ છે 6, તો આ બાજુ કેટલી હશે? 10. કારણ કે જોડકું જ છે. 6, 8 અને 10 નું એક જોડકું છે. બીજું કયું જોડકું છે ભાઈ? 3, 4 અને 5 નું જોડકું છે. બીજું કયું જોડકું છે ભાઈ? 12, 15, 144 અને 64. યસ, 12, 5, 12, 15 અને 13. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. 12 આ બધા જોડકા જ છે, એટલે ઘણું બધું યાદ નહીં રાખો ને તો ચાલશે. 6, 8, 10, 3, 4 ને 5 આ બંને તમારા જોડકા વારંવાર પરીક્ષામાં પૂછે છે. તો બધાને ખ્યાલ આવી ગયો ભાઈ ચોરસનું વિકર્ણ કેટલું આવશે ભાઈ? 10. ઓકે, હું ગણાવતો છું નહીં. નેક્સ્ટ, એક લંબચોરસની લંબાઈ ને પહોળાઈ વચ્ચે 7 સેમીનો તફાવત છે અને લંબચોરસની પરિમિતિ 50 છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચાલો, અગત્યનો ક્વેશ્ચન છે. ઓકે, વારંવાર પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે. દરેક જણ ટ્રાય કરો, દરેક જણ ટ્રાય કરશો. એકસો ને 44. વેરી ગુડ. બોલો ભાઈ. L માઇનસ B બરાબર કેટલા? 7. બધાને ખબર પડે લંબાઈ માઇનસ પહોળાઈ તો જ તફાવત મળે. તફાવત એટલે શું? લંબાઈ માઇનસ પહોળાઈ કરીએ તો જે મળે એ તફાવત. ઓકે, L માઇનસ B કેટલા? 7. ન સમજે તે બોલી જજો હો ભાઈ. ઓકે, લંબચોરસની પરિમિતિ 50 છે, તો આપણે એવું કહી શકીએ કે લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 25. લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 25. તો કે સાહેબ આ ન ખબર પડી, આ ન ખબર પડી હોય ને તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. આવું જ છે ને, સૂત્ર તો આ જ છે ને. ઓકે, લંબચોરસની પરિમિતિ કેટલી છે? 50 બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ કેટલી આવશે? આ બે ભાગમાં જતા રહે એટલે 25 થઈ જાય કે નહીં? તો બસ વાત મેં આજ લખી છે કે લંબાઈ પ્લસ પહોળાઈ છે 25. હવે આને સોલ્વ કરવાની રીત મેં કેટલી વાર તમને કહી દીધી છે. ઓકે, આને સોલ્વ કરવું હોય તો પહેલા મને એમ કહો લંબાઈ કેટલી? તો કે સાહેબ તમારે લંબાઈ શોધવી છે ને તો એક વાર તો આ બંનેનો સરવાળો કરો. 25 ને 7 કેટલા? 25 ને 7 32. 32 ના અડધા 16. તો આ તમને મળી ગઈ લંબાઈ 16. તો કે પહોળાઈ સાહેબ કેવી રીતે શોધવી? મેં કીધું એક વાર સરવાળો કરીને ભાગે 2 કરે કે નહીં? એક વાર બાદ બાકી કરીને ભાગે 2 કરો. 25 માંથી 7 જાય એટલે કેટલા? 18. 18 ના અડધા કેટલા? 9. તો તમે જોઈ લો તમારી લંબાઈ 16 છે અને પહોળાઈ કેટલી છે? 9.
તો તમે બંનેનો તફાવત કેટલો 7, બંનેનો સરવાળો કેટલો 25. એને શું પૂછ્યું ખ્યાલ છે? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? ઓકે, 16 નવા 154, સોરી 16 નવા 144. તમારો જવાબ છે 144. ઓકે, મોટી તોપ છે નહીં, તમારે 16 ગુણ્યા 9 કરો એટલે તમને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ. હવે ભાઈ બધાને જવાબ આપવો જોઈએ. ચતુષ્કોણ આવે, ચતુષ્કોણ. ચલો PQRS શોધો. તમારે છે ને PQRS શોધવાનું છે. ચલ આ બધે નાખો. ભાઈ આર નું મૂલ્ય કેટલું? 135. તો એસ નું કેટલું હોય? 45. આ 135 છે કારણ કે છે ને આર એસ થી 3 ગણો છે. આનો મતલબ આ 135 છે ને આર 135, તો એસ કેટલો હોય ખ્યાલ છે? 45. કારણ કે આના કરતા આ 3 ગણો છે. ભાઈ બધાને આ વાત સમજાઈ જવી જોઈએ. ઓકે, ક્યુ કોણ છે ને પી થી બમણો છે. ક્યુ કોણ પી થી બમણો છે. હવે આર અને એસ છે ને આટલા છે. આર અને એસ કેટલા છે ભાઈ? 180. આર અને એસ કેટલા છે? 180. તો પી અને ક્યુ કેટલા છે? 180 જ હોવા જોઈએ ને. 180 જ હોવા જોઈએ ને. તો ક્યુ કોણ છે ને પી થી બમણો છે. ઓકે, તો પી થી બમણો છે એટલે અહીંયા હશે પી હશે 60. પી હશે 60 તો ક્યુ કેટલો હશે? 120. તો જ આ બંનેનો સરવાળો 180 થાય. તમારી જોડે બધું છે કે પી 60 છે તો ક્યુ હશે 120. ઓકે, આર છે 135 તો એસ છે 45. તો હવે જુઓ, ક્યુ અને કોણ એસ વચ્ચે, ક્યુ અને એસ વચ્ચે તફાવત કેટલો? 120 માંથી 45 જાય, તમારો જવાબ છે 75. અહીંયા છે ને દરેક વિદ્યાર્થી ન સમજાયું તો હું ખાલી કહું આટલું ન સમજાયું. 120 ને 60 ક્યોથી આયા? હા, ઓકે. પહેલા તો 180 ક્યુ અને પી 180 છે એ બધાને ખબર પડી ભાઈ. 180 સાહેબ કે આ 180 ખબર પડી ગઈ, પણ તમે ડાયરેક્ટ તમને શું ખબર પડી આ 60 ને પેલો 120? તો જુઓ, આ બમણો છે તો ક્યુ 1 હશે ને. જો પી 1 હશે ને તો ક્યુ કેટલો હશે? 2. તો આ બંને ભેગા મળીને કેટલા છે? 3 છે કે નહીં? તો 180 એ 3 બરાબર છે તો 1 બરાબર કેટલા? તો જુઓ 60. તો આ છે ને 60 છે ને આ છે 120. આનો મતલબ આ છે પી અને આ છે ક્યુ. ઓકે, આ છે ક્યુ. તો આ રીતે તમે જવાબ લાવશો થઈ જશે. અને જે પ્રશ્ન પૂછે છે પરીક્ષામાં, જે પ્રશ્ન પૂછે એનો તમારે જવાબ આપવાનો છે. ચલો યસ, ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. કોઈ વધારે ક્વેશ્ચન નથી. 135 અને 45 કઈ રીતે આયા? તો આ 135 તો એસ થી 3 ગણો છે એટલે ભાગ્યા 3 કરીએ તો આપણને મળી એસ. એસ મળી ગયો 45. તો આ બંને 180 છે તો પેલા બંને 180 હશે. વાત તો સરખી જ છે. ઓકે, હવે 3 ગણો છે તો આ 60 હશે ને આ 120 હશે તો જ 180 થાય છે. બધું બરાબર છે. ક્યુ અને આર વચ્ચે, ક્યુ અને એસ વચ્ચે છે. 120 માંથી 45 કાઢો, તમારો જવાબ કેટલો આવે? 75. નેક્સ્ટ જુઓ, ક વર્ગખંડની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 18 મીટર છે.
તેના ભોય તળિયે ટાઇલ્સ લગાવવાની મજૂરી 10 ચોરસ મીટરના ₹7 છે તો કેટલી મજૂરી થાય? આમાં હવે હું ગણાઈશ નહીં, તમે પેલા ક્ષેત્રફળ શોધો. પેલા તો પરિમિતિ શોધશો, ક્ષેત્રફળ એક. હા, ટાઇલ્સ લગાવવાની હોય ને તો ક્ષેત્રફળ જ શોધવું પડે. ક્ષેત્રફળ કેટલું આવ્યું? 360. 20 ગુણ્યા 18, 18 દુ 36 એટલે 360. 360 ચોરસ મીટર આવ્યું છે. અને એક ચોરસ મીટરના કેટલા રૂપિયા છે? 7. જુઓ, 7 × 42 ના 2 વિદ્યાવી 4, 7 × 21 ને 2520 રૂપિયા. કેટલું આવે છે ભાઈ? 2520. ઓકે, ક્વેશ્ચન એકદમ ઈઝી છે, કઈ ગણવાની જરૂર નથી. 360 કેવી રીતે આવ્યા? 20 ગુણ્યા 18. 20 ગુણ્યા 18, 18 દુ 36, 360. એક ચોરસ મીટરના 7 રૂપિયા. 360 ગુણ્યા 7 એટલે 2520. એક ઓરડાનું ક્ષેત્રફળ 160 વર્ગ મીટર છે અને તેની લંબાઈ અને પહોળાઈ 8:5 છે, તો ઓરડાની પરિમિતિ શોધો. પેલા તો લંબાઈ અને પહોળાઈ શોધો. ચલો, દરેક વિદ્યાર્થી છે ને લંબાઈ અને પહોળાઈ શોધશે. ભાઈ ના હોય ને, ના ખબર પડતી તો ઓપ્શન પરથી જઈને ગણો. કશું ન સમજાતું તો ઓપ્શન પરથી જઈને ગણો. હું તમને કહી દઉં, બધા એકે નહીં આવે, 52 આવશે. શું? એક સેકન્ડ. 1 સેકન્ડ. 13 ચોક 52, 8 × 5 = 40. ના બરોબર છે ભાઈ, શું તકલીફ થઈ? બધું બરોબર છે. હા, કેટલું આવશે ભાઈ? 52. હવે જુઓ, હા ચલો સમજી દો. હવે ધ્યાન રાખો, 104 આવે છે ને? કડાને 104 આવે, બરોબર. 104 અહીંયા છે ને, કેસરમાં થોડી એરર છે. જોઈ લો, લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 8:5. 8 ને 5 કેટલા? 13. 8 ને 5 થાય કેટલા? 13. તો આ 13 વડે ભાગતા હોવા જોઈએ ને. જે પણ તમારો જવાબ આવે પરિમિતિ એ 13 વડે ભાગાય એવી જ આવવી જોઈએ. આ 55 ને તમે 13 વડે ભાગી શકો? ના ભાગી શકો. 60 ને ભાગી શકાય? ના ભાગી શકે. 40 ને ભાગી શકે? ના. પણ 13 ચોક 52 ભાગી શકે, માટે જવાબ. ઓકે, તો પરીક્ષામાં આ સ્માર્ટનેસ વાપરશો ને તો જવાબ આવી જાય. હવે જવાબ કેવી રીતે લાવો ને હું સમજાવું. ઓકે, અહીંયા ધ્યાન રાખો, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, હા, LB બરાબર 160 છે. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, આ ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચનમાં અહીંયા જવાબ આવે છે ને 104 આવે છે. હા, કારણ કે અહીંયા 52 છે ને, 52 તો લંબાઈ ને પહોળાઈ આપી છે, પણ લંબાઈ ને પહોળાઈ થાય કેટલી? ડબલ થાય. ઓકે, ડબલ થાય એટલે જવાબ આવે છે 104. તો અહીંયા જુઓ, લંબાઈ અને પહોળાઈ છે 160, અને તમે એવું રીતે કહી શકો કે 8x, અહીંયા લંબાઈ કેટલી? 8. તો આ છે, ધારો કે લંબાઈ 8x, પહોળાઈ કેટલી છે? 5x. તો આ બંનેનો ગુણાકાર 100 ને કેટલો થાય છે? 60. ઓકે, દરેક વિદ્યાર્થી સમજી લેજો. 8x અને 5x કેવી રીતે આવ્યા? લંબાઈ 8x, પહોળાઈ છે 5x. અને હવે કોઈને કોઈ એવો પ્રશ્ન ના હોવો જોઈએ સાહેબ x ક્યાંથી આવ્યા? ગુણોત્તર ક્યારે બન્યો હશે? ગુણોત્તર ક્યારે બન્યો હશે? કોઈ કોમન રકમ બહાર કાઢી હશે તો જ ગુણોત્તર બન્યો હશે. 8 × 50 40x નો વર્ગ. 40x નો વર્ગ બરાબર કેટલા છે? 160. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે, અહીંયા 4 4 16. આનો મતલબ x નો વર્ગ બરાબર કેટલા છે? 4. તો x બરાબર કેટલા? 2. ઓકે, x બરાબર કેટલા આવશે? 2. અહીંયા છે 16, 8 દુ 16 અને 5 દુ 10. આ બંનેની લંબાઈનો સરવાળો કરીએ. ઓકે, કેટલા થશે ભાઈ? 26. 26 ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવશે 52. ઓકે, અહીંયા જવાબ સાચો જ છે ભાઈ.
જોઈ લો, ક્વેશ્ચન કઈ રીતે ગણવો ને એ ઇમ્પોર્ટન્ટ છે. મેં આટલી બધી લાંબી લચક રીત કરીને તમને સમજાવ્યા છે અને મેં તમને સીધે સીધું સમજાવ્યું છે કે આ બંનેનો સરવાળો છે 13. 13 વડે એક જ ક્વેશ્ચન ગુણાય છે. કયું? 13 ચોક 52. ઓકે, ચલો નેક્સ્ટ. લંબચોરસ બગીચાની પરિમિતિ 360 છે. જો બગીચાનું ક્ષેત્રફળ 8000 છે તો તે બગીચાની પહોળાઈની મીટર શોધો. ઓકે, બગીચાની પહોળાઈ મીટર હોય એવી રીતે તમારે શોધવાનું છે. કેટલો હવે ભાઈ? ક્વેશ્ચનને ગણવા કરતા ક્વેશ્ચનને છે ને સમજવાની વધારે કોશિશ કરજો કે બગીચાની પરિમિતિ 360 છે તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો? 180. લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો છે? 180. બસ એનાથી તમે ગણશો ને, એનાથી તો તમારો જવાબ ફટ દઈને આવી જશે. ઓકે, હવે તમે ટ્રાય કરો. ચલો હવે તમે ટ્રાય કરો. હજી શું ગણો છો? મને નથી ખબર પડતી. 100 તો એ કે ઓકે ઓકે, બે ઓપ્શન છે. આપણે એ છે ને 70 કરી દઈએ. ચાલો, હા ચાલો, કેટલો હશે ભાઈ? 100. હવે જેને નથી સમજાયું ને આ બધું ધ્યાન રાખો. 180 પહેલા તો કેવી રીતે આયા? તો કે સાહેબ જો પરિમિતિ 360 હોય, આનો મતલબ પરિમિતિ તો એવું છે બે લંબાઈ પ્લસ પહોળાઈ. તો કે 360 છે એના અડધા કરીએ એટલે 180 આવશે. 180 શું મળી ગયું આપણને? લંબાઈ પ્લસ પહોળાઈ. આ બંનેનો સરવાળો લંબાઈ પ્લસ પહોળાઈ 180 છે. હવે શું કહે છે કે ધારો કે એને એમ કીધું છે કે બગીચાની પહોળાઈ કેટલા મીટર હોય, તો આપણે એક ધારીએ કે 40 મીટર હોય તો જે છે એ 140 હશે કે નહીં? લંબાઈ 140 હોય તો પહોળાઈ કેટલી? 40. આ બંનેનો ગુણાકાર કેટલો આવવો જોઈએ? 8000. આવે છે 8000? ના આવે. આ છે 100 તો પેલા કેટલા હશે ભાઈ? 80. તો કેમ 80? તો બંનેનો સરવાળો કેટલો છે? 180. આ 100 છે તો પેલા કેટલા હશે? 80. જુઓ 8000 થાય છે ગુણાકાર? થાય છે, માટે આપણો જવાબ. ઓકે, આમાં બીજા કોઈ એ જગ્યાએ થતો હોય તો જો અહીંયા થતો તો આપણે એને સુધારી દીધો છે. હા, ચાલો નેક્સ્ટ. ઓકે, ક્વેશ્ચન એકદમ ઈઝી છે. એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા 3 ગણી છે. જો લંબચોરસની પરિમિતિ 40 હોય, શું કરશો ભાઈ? બોલો. બોલો ભાઈ. 3 ગણી એટલે શું? પેલી 1 હોય તો પેલી કેટલી હોય? 3. તો પેલા તો આ 40 ની જગ્યાએ આપણે લેશું કેટલા ભાઈ? 20. એ તો ખબર પડે કે નહીં ભાઈ? આ ના ખબર પડતી હોય તો પૂછી લેજો. હા, તો કે સાહેબ પરિમિતિ 40 છે તો મેં કીધું લંબાઈ અને પહોળાઈનો સરવાળો તો 20 જ થવો જોઈએ. ઓકે, પરિમિતિ 40 છે તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો? 20. લંબાઈ છે ને પહોળાઈ કરતા 3 ગણી છે તો મેં કીધું લંબાઈ છે ને 3 હશે તો પહોળાઈ કેટલી હશે? 1. તો 3 ગણી થઈ ને લંબાઈ. તો આ બંનેનો સરવાળો કેટલો? 4. તો 20 એ 4 બરાબર છે તો 3 બરાબર કેટલા? તો 5 તરી 15. આ 15 છે તો પેલું કેટલું હશે? 5. 15 50 75. ઓકે, ઓપ્શન નથી, કઈ વાંધો નહીં. તો બધી જગ્યાએથી લીધેલું હોય એટલે થોડા ઘણું રહેવાનું. હા, ચાલો 15 50 75. તમારો જવાબ કેટલો છે ભાઈ? 75. મૂળ કયું છે ખ્યાલ છે? 20 ભાગ્યા 4 કેમ કર્યા? હા, આ 20 પહેલા તો કે 20 ક્યોથી આયા? 20 ક્યોથી આયા? 40 છે એના કરવાના છે લંબાઈ પ્લસ પહોળાઈ 20. ઓકે, હવે શું કીધું છે કે લંબાઈ છે ને પહોળાઈ કરતા 3 ગણી છે તો પહોળાઈ 1 હોય તો લંબાઈ કેટલી હોય? 3. તો આ બંને કેટલા છે? 4. તો 20 એ 4 બરાબર છે, 3 બરાબર કેટલા? તો આ 15 છે, આ છે 5. ઓકે, કારણ કે બંનેનો સરવાળો 20 છે તો 15 50 75. તમારો ક્ષેત્રફળ કેટલો હશે ભાઈ? 75. ચલો, આમાં બધાને જવાબ આવી જવો જોઈએ.
8% વધારો, 10% ઘટાડવામાં આવે અને 20% વધારવામાં આવે. ઓકે, વેલ ડન. દસ ટકા ઘટાડો એટલે કેટલા? 9. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. 10% ઘટાડો એટલે કેટલો? 9. 20% વધારો એટલે કેટલા? 12. 12 નવા 108, તો 8% વધારો. ફરી સમજાવું. 10% ઘટાડો એટલે કેટલું? ધારો કે તમારી જોડે 10 છે, 10% ઘટાડો એટલે કેટલા? 9. 20% વધારો એટલે કેટલા? 12. 12 નવા 108. વધારે આવે તો વધારો, ઓછા આવે તો ઘટાડો. ઓકે, તમારે જવાબ બોલો. એટલે ના ના ના, હું તમને સમજાવજો, સાબિત કરી દઈએ. 10% ઘટાડો, ધારો કે આપણે લંબાઈ 10, અહીંયા ધ્યાન રાખજો, લંબાઈ 10 અને પહોળાઈ 20. તમે કોઈ પણ લઈ શકો. મેં 10 અને 20 લીધી. હા, આપણે લીધી 10 અને 20. આ તો ખાલી સાબિત એટલા માટે કરીએ કે આપણે જવાબની અંદર છે ને તમને આવડવું જોઈએ. અહીંયા 10% ઘટાડો એટલે 10% ઘટાડો એટલે એ કેટલા થઈ ગયા? 9. અહીંયા 20% વધારો, તમે સમજો ભાઈ, 20% વધારો એટલે કેટલા થશે ભાઈ? 4. એટલે અહીંયા થઈ ગયા 24. તો 20 ગુણ્યા 10 એટલે પહેલા ક્ષેત્રફળ કેટલું હતું? 200. પહેલા ક્ષેત્રફળ હતું 200. આજે કેટલું થઈ ગયું છે? ઓકે, 24 નવા 240. 240 માંથી 24 કાઢીએ એટલે 114. અહીંયા એક સેકન્ડ, અહીંયા થશે 116. 216. ઓકે, 24 નવા 240. 240 માંથી 24 કાઢીએ એટલે જવાબ આવે 216. પહેલા હતો 200, હવે થઈ ગયું 216. કેટલો વધારો થયો? 16 નો વધારો થયો. પણ કોનાથી? 200 ગુણ્યા કેટલા? 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 16 ભાગ્યા 2 એટલે 8. 8% શું વધારો? ઓકે, મારું તમને ઇન શોર્ટ એટલું કેવું છે, ઇન શોર્ટ એટલી વાત છે કે ત્યારે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય ને, આમ તો સૂત્ર છે, હા, જેને સૂત્ર યાદ રાખવું હોય ને, x માઇનસ વાય માઇનસ એક્સ વાય ભાગ્યા 100. ઘણા જણા આવું યાદ રાખે. મેં તો તમને ઇન શોર્ટ કીધું છે. 10% ઘટાડો એટલે 9, 20% વધારો એટલે 12. 12 નવા 108. વધારો આવે તો વધારો, ઘટાડો આવે તો ઘટાડો. જુઓ, 10 માઇનસ 20 માઇનસ 10 ગુણ્યા 20 ભાગ્યા કેટલા? 100. શૂન્ય 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 ઉડી ગઈ. 10 માઇનસ 20 માઇનસ કેટલા? 2. સોરી, અહીંયા માઇનસ, જો આ માઇનસ માઇનસ શું થઈ જશે ભાઈ? અહીંયા પ્લસ થઈ જશે. હા, આ ધ્યાન રાખજો. માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. તો અહીંયા 20 માંથી 10 જાય એટલે 10, 10 માંથી 2 જાય એટલે 8. ઓકે, 8% માઇનસ આવે છે, માઇનસ 8% આવે છે. 8% આવે તો ઘટાડો અને વધારો આવે તો પ્લસ આવે તો વધારો. પણ આમાં છે ને માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસમાં ભૂલ થવાની સંભાવના છે. એટલે સીધી વાત છે. ઓકે, હવે તમે કેવી રીતે ગણો એ તમારા પર ડિપેન્ડ છે. ચલો નેક્સ્ટ ડીપો. હા, સેમ એઝ ઇટ આવ્યું છે. ચલો, એક ટોવેલ ને ધોતા ખ્યાલ આવે છે કે તેની લંબાઈ 20% ઘટાડો થાય અને પહોળાઈમાં 10% ઘટાડો થાય. બંને વાર 10% ઘટાડો થાય છે. આ વખતે બંને વાર ઘટાડો થાય. હા, ધ્યાન રાખો. તમારો જવાબ કેટલો આવે છે? ફટ નહીં જવાબ આવવો જોઈએ. 28% ઘટાડો. કેટલું આવ્યું ભાઈ? આવ્યું કે નહીં? લંબાઈમાં 20% ઘટાડો એટલે કેટલા? 8. લંબાઈમાં 20% ઘટાડો એટલે કેટલા? 8. પહોળાઈમાં 10% ઘટાડો એટલે કેટલા? 9. ઓકે, તો 9 અઠા 72. 100 હતા ને 72 થઈ ગયા. 28% ઘટાડો. આમાં કઈ મોટી વાત છે નહીં. ઘટાડો કે વધારો એકદમ ઈઝી છે.
20% ઘટાડો એટલે 8, 10% ઘટાડો એટલે 9, 9 અઠા 72, 100 હતા ને 72 થયા, કેટલાનો ઘટાડો થયો? 28. ઓકે, તો તમારો જવાબ છે 28. હવે તમારે પછી પેલી ઘણી બધી રીતોથી ગણવું હોય ને, x માઇનસ વાય માઇનસ એક્સ વાય ભાગ્યા 100, તો મને કઈ વાંધો છે નહીં, તમે ટ્રાય કરજો છે. અથવા તો જીજી સ્ટડી હબની જે ટેલિગ્રામ ચેનલ છે ને, એક એની અંદર પણ તમે છે ને મેસેજ કરી શકો, પણ અત્યારે બ્લોક છે. હા, આપણે એડમિન જ મેસેજ કરી શકે છે. એટલે તમારે આની પીડીએફ જોઈતી હોય ને તો તમારે આ ટેલિગ્રામ જે ચેનલ છે એમાંથી તમને મળી રહેશે. ઓકે, બાકીની વોટ્સઅપ નંબર ઉપર તમારે ફોટો પાડીને મને મોકલી દેવાનો, આપણે એની અંદર લઈ લઈશું. આજના લેક્ચરને છે ને તમારે ફરીથી એકવાર જોઈ અને દરેક ક્વેશ્ચનો જાતે ગણવાની કોશિશ કરવાની છે. ઓકે, જો તમારે ક્ષેત્રફળ અને પરિમિતિ શીખવી છે તો, અને બાકી જો તમને એમ ચાલી જવું છે તો મને કોઈ વાંધો છે નહીં. આજે ચોરસ અને લંબચોરસ ચાલ્યું છે, નેક્સ્ટ લેક્ચરની અંદર વર્તુળ, ઓકે, અને ત્રિકોણ, આ બંને ભેગા આવશે, વર્તુળ અને ત્રિકોણ. ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે પૂરું કરી દઈએ છીએ. એના પછી નળાકાર, ઘનફળ બધા આવવાના છે, પણ 1 to 1. ઓકે, કારણ કે આપણે 5-5, 10-10 ક્વેશ્ચનો એક ટોપિકના લઈએ છીએ, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય અને એક્ઝામ પહેલા પણ આપણે એકવાર રિવિઝન કરી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો ભાઈ, સ્લાઇડ બોલજો.